હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે જોવાનું છે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એક્ઝામ 2025નું સોલ્યુશન જોવાનું છે. વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડો. અહીંયા તમારી કેટેગરી જે છે એ પ્રશ્નપત્ર છે. કોઈ બીજાને અલગ કેટેગરીનું પણ પ્રશ્નપત્ર હોઈ શકે છે. કુલ ગુણ તમારા છે 120 અને એના માટેનો ટાઈમ છે 150 મિનિટ છે. ચાલો તો હવે આપણે પેપરને સોલ્વ કરી નાખી. ચાલો, એમાં સૌથી પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વજન સૌથી વધારે છે? તો જવાબ આવશે બી, 150 ગ્રામના 3 વજનિયા. 150 ગ્રામના 3 વજનિયા એટલે કે 100ના 3 વખત એટલે 300, 300ની માથે 400 એટલે 450 ગ્રામ વજન થશે. પછી આગળ આવે છે બીજું, 3625માં 6 અને 2ના સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય? ચાલો તો સૌથી પહેલાં તો શું કરવું પડે કે 6ની સ્થાન કિંમતનો તમારે તફાવત ગોતવો પડે. 6ની સ્થાન કિંમતનો તફાવત તમારે થશે કેટલામાં સ્થાને છે? એકમ દશકને 100 એટલે કે 600 અને 2 છે દશકના સ્થાને એટલે કે 600માંથી 20 બાદ કરો તો જવાબ આવશે આપણો ડી, 580. ચાલો પછી ત્રીજામાં આવશે એ 60,000. પછી ચોથું છે 1 કિલોગ્રામ દૂધીનો ભાવ 20 રૂપિયા હોય તો 4.3/4 કિલો દૂધી માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે? ચાલો 1 કિલોગ્રામનો 20, તો હવે આપણને ખબર પડી કે 4 કિલોગ્રામનો કેટલો થઈ છે? તો કે 80 ને 80ની ઉપર કંઈક વધારે હશે તો જવાબ આપણો આવશે એ 95. પછી પાંચમું છે, આપેલા આકૃતિની દર્પણ આકૃતિ કઈ હશે? હવે આકૃતિ આપી છે એને દર્પણ એટલે કે અરીસામાં આપણે જોવાનું છે. તો ચાલો ઉપર પહેલાં છે ગુણાકાર, ભાગાકાર, પછી માઇનસ અને પ્લસ. ચાલો હવે અરીસામાં ઓલી બાજુ આપણે જોઈશું તો શું આવશે? તો કે ભાગાકારવાળી છે એ નજીક હશે તો જો જવાબ આવશે ડી. પછી છઠ્ઠું છે, નીચેનામાંથી કયો 4, 6 અને 5નો સામાન્ય ગુણક છે? એટલે બધા ગુણાકારમાં આવતો હોય તો એવો છે આપણો 60. જવાબ આવશે એ. પછી સાતમું છે, એક રૂમ 8 ફૂટ બાય 16 ફૂટનો છે. નીચેનામાંથી કયા પ્રકારની લાદી ખરીદીએ તો તેને કેટલીક લાદી કાપીને જ લગાવવી પડે? તો જવાબ આવશે આપણો 3 ફૂટ બાય 3 ફૂટ. પછી આગળ આવે છે આઠમું, મોહને બપોરે 2:15 કલાકે વાંચવાનું શરૂ કર્યું. જો તેને 90 મિનિટ સુધી વાંચન કર્યું હોય તો તેને કેટલા કલાક સુધી વાંચ્યું હશે? તો જવાબ આવશે સી, 3:45 PM એટલે કે સાંજના 3:45 સુધી. પછી નવમું છે, 1 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? તો 1 પૈસા બરાબર રૂપિયામાં કન્વર્ટ કરવા હોય તો આપણે 100 પૈસા, 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો જવાબ આવશે સી, 0.01. પછી 10મામાં આવશે એ 10 રૂપિયા. પછી 11મું છે, એક ચોરસની પરિમિતિ 100 સેમી હોય તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો એ જોવાનું છે. તો ચાલો તો સૌથી પહેલાં પરિમિતિ આપેલી છે તો એના ઉપરથી લંબાઈ શોધવાની, લંબાઈ ઉપરથી એનું ક્ષેત્રફળ શોધવી નાખવાનું. તો જવાબ આવશે બી, 625 સેમીનો વર્ગ. પછી 12મું છે, 1 મીટર બાય 1 મીટર ચોરસ કપડામાંથી 10 સેમી બાય 10 સેમીના કેટલા ચોરસ ટુકડા કરી શકાય? તો જવાબ આવશે ડી, 100. પછી 13મું છે, એ બરાબર 1, કે બરાબર 11, તો PAR બરાબર 35 લખેલું હોય તો પારક માટે શું લખાય? તો એ એટલે કે ABCDમાં પહેલો અક્ષર આવે 1, પછી કે 11મો આવે, બરાબર. ચાલો એવી જ રીતના બધાનો સરવાળો કરીને PAR લખ્યો, બરાબર છે, તો ટોટલ થયા 35. તો હવે પાર્ક માટે શું થાય? તો જવાબ આવશે બી, 46. પછી 14મામાં આવશે સી, 800 રૂપિયા. પછી 15મું છે, 5 દિવાસળીની મદદથી જો બંધ આકૃતિ તૈયાર કરવામાં આવે તો બંધ આકૃતિમાં કેટલા ખૂણા હોય? 5 દિવાસળી લેવાની અને એની મદદથી તમે જુઓ તો પંચકોણ થાય છે તો એમાં ખૂણા કેટલા થાય છે? તો કે 5 એટલે જવાબ આવશે બી. પછી 16મું છે, ઘડિયાળનો એક કાંટો 12ના અંક ઉપર હોય અને બીજો કાંટો બીજા કોઈ પણ અન્ય અંક ઉપર હોય તો તેવા સંજોગોમાં કાટખૂણા બનવાની શક્યતા કેટલી વાર થાય? તો જવાબ આવશે ડી, 2 વાર. એકવાર કાંટો 3 ઉપર જાય ત્યારે અને બીજો 9 ઉપર જાય ત્યારે જ કાટખૂણો એટલે કે 90 અંશનો બને. પછી 17મું છે, 4 ચોરસ આપ્યા છે અને બીજામાં 3 આપ્યા છે. તો આકૃતિ એ અને બીની પરિમિતિ વિશે શું કહી શકાય? તો પરિમિતિ આપણે શોધવી હોય તો ઓટોમેટિક આપણને ખબર પડી જ જાય કે એ અને બી બંનેની પરિમિતિ કેવી થશે? તો કે સરખી થશે. પછી 18મું છે, ચોરસ આકારના ચેસ બોર્ડમાં 5 ચોરસ સેમી ધરાવતા એવા એક 8 ખાના આડી હરોળમાં હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 1600 ચોરસ સેમી. પછી 19મું છે, એક ચોરસ આપ્યું છે એમાં બટાકા, રીંગણ, ટમેટા, બટાટા, રીંગણ, પછી નીચે આપ્યા છે ભીંડા અને ટમેટા.
તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખેડૂતે ખેતરમાં શાકભાજી રોપેલ છે, તો ખેડૂત ટામેટાના ખેતરના કેટલા ભાગમાં રોપ્યા હશે? તો ટામેટા કેટલા ભાગમાં રોપ્યા છે? તો ટામેટા જવાબ આવશે બી, 1/3 ભાગમાં રોપ્યા છે. પછી 20મું છે 1/2, 2/4 બરાબર ક્વેશ્ચન માર્કના છેદમાં 16માં કઈ સંખ્યા આવશે? તો હવે જુઓ, તો 1/2 પછી 2/4 છેદ ઉડાડો તો 1/2 જ આવે. તો હવે અહીંયા 16ની ઉપર એવી કઈ સંખ્યા આવશે તો જેનો છેદ ઉડાડો તો 1/2 જ આવે? તો જવાબ આવશે ડી, 8. પછી 21મું, નીચેના પૈકી કયા અંગ્રેજી શબ્દને અડધો આંટો ફેરો તો 180માં મૂળ જ વંચાય? તો જવાબ આવશે બી. પછી 22મું છે 36 એ નીચેના પૈકી કઈ સંખ્યાનો ગુણક નથી? તો જવાબ આવશે સી, 3 × 2 × 5. પછી 23મું છે 63ના ઉલટા ક્રમમાં ગોઠવો અને એકમ અને દશક અંકને બદલવા જે સંખ્યા મળે તેનો મૂળ સંખ્યા સાથે સંખ્યા કરો તો કેટલો થાય? તો જવાબ આવશે આપણો 99. 63ને ફેરવીને કરો તો 36 થાય. બેનો સરવાળો કરો તો કેટલો થાય? 99. ચાલો પછી 24મું, 15.6 સેન્ટીમીટર એટલે કેટલા મિલીમીટર? હવે આપણને ખબર છે કે 1 સેમીમાં કેટલા મિલીમીટર આવે, બરાબર, મીમી આવે. તો 1 સેમીમાં 10 મીમી આવે, બરાબર છે. તો એના ઉપરથી તમારે ગોતી નાખો તો જવાબ આવશે સી, 156. ચાલો પછી 25મું છે મહેશ ઘરેથી શાળાએ જવા કઈ દિશામાં ચાલવું પડશે? તો મહેશ સૌથી પહેલાં ઘરેથી જાય તો પહેલાં ઉત્તર, જો આપણને ઉત્તર આમ આપી છે તળાવ બાજુ, ઉત્તરમાં હાલશે, વળી પાછો શાળા બાજુ હાલશે, વળી પાછો ઉત્તરમાં હાલશે, વળી પાછો શાળા બાજુ હાલશે, એટલે કે પૂર્વમાં હાલશે, વળી પાછો ઉત્તરમાં. તો જવાબ આવશે આપણો એ, ઉત્તર પૂર્વ, ઉત્તર પૂર્વ, ઉત્તર. પછી 26મું છે ચિત્રમાં ખીલીની લંબાઈ કેટલા સેમી છે? તો એ બે ખીલી વચ્ચે તમે જુઓ ને તો 1 સેમી થાય, તો 1 સેમી 2 સેમી, 2 સેમીની ઉપર અડધું છે તો કે 2.5, એટલે જવાબ આવશે બી. ચાલો પછી 27મું, એક ગોળ બગીચાનો પરિઘ 500 મીટર છે. જો આયુષી 3 કિલોમીટરે દોડવું હોય તો તેણે બગીચાના કેટલા ચક્કર લગાવવા પડશે? તો 500 મીટરનો પરિઘ હોય તો 3 કિલોમીટર દોડવું હોય તો એક રાઉન્ડ મારે ત્યારે 500 થાય. તો 3 કિલોમીટર દોડવું હોય તો 6 જેટલા રાઉન્ડ મારવા પડે. તો જવાબ આવશે ડી. પછી 28મું, અંજલિ પાસે 4 ડઝન કેળા છે, તો દરેક મિત્રને 2 કેળા આપે છે. હવે 1 ડઝનમાં કેટલા કેળા હોય? 12. તો 12 ચોક કેટલા છે? 48 કેળા છે. હવે દરેક મિત્રને કેટલા કેળા આપે છે? 2. દરેક મિત્રને 2 કેળા આપ્યા પછી તેની પાસે 14 કેળા વધે છે, તો તેણે કેટલા મિત્રને કેળા આપ્યા હશે? તો કે 17 જણાને આપ્યા હશે. પછી 29મું છે એક ચાર્ટને જવાબ જોઈને તમારે આપવાનો છે. ચાલો, એમાં કીધું છે કે કયા શહેરનું તાપમાન વધુ છે? તો જો સૌથી પહેલાં નીચે શહેરના નામ આપ્યા છે, સુરત, અમદાવાદ, શિમલા, ભુજ, મનાલી ને ચેન્નઈ. તો હવે જો ચેન્નઈનું આ ગ્રાફ જો સૌથી હાઈએસ્ટ છે, તો તાપમાન કોનું વધારે છે? તો કે એ, ચેન્નઈનું. પછી આગળ આવે છે 30મું, ઘડિયાળના કયા સમયે બંને કાંટા વચ્ચેનો ખૂણો કાટકોણથી મોટો હોય? કાટકોણ એટલે કે 90 અંશથી મોટો હોય તો 9 વાગ્યે અને 10 મિનિટે થાય. પછી 31માં આવશે સી, 12 મીટર. પછી 32માં આવશે પ્રથમ 5 અયુગ્મ સંખ્યાનો સરવાળો કેટલો થાય? અયુગ્મ એટલે કે એકી સંખ્યા, 1, 3, 5, 9 એનો સરવાળો કરો તો જવાબ આવશે સી, 25. પછી 33મું છે કુલ 339 પેન્સિલને એવી રીતે વેચવાની છે કે દરેક વિદ્યાર્થીને કેટલી મળે? 4. તો છેલ્લે કેટલી પેન્સિલ બાકી રહી હોય? તો જવાબ આવશે બી, 3. પછી 34માં આવશે સી, 16. પછી 35મું છે કે આ પેટીમાં 1 મીટર લંબાઈના કેટલા સમઘન બોક્સ સમાઈ શકે? તો 2 મીટરની તમને બાજુની આપી છે. હવે એનું તમારે શું કરવાનું? સમઘનનું ઘનફળ શોધી નાખવાનું. એના ઉપરથી ખ્યાલ આવી જાય કે કેટલા બોક્સ સમાશે. તો જવાબ આવશે ડી, 8. ચલો પછી 36માં આવશે બી, 4. પછી 37માં આવશે એ, 1551. ડાબેથી જમણે અથવા સીધું કે ઉલટું વાંચે તો એની એ જ સંખ્યા રહેશે. પછી 38માં આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થાય છે? તો કે 8 ચોરસ એકમ. આખા ચોરસ હોય ને એને 1 ગણવાના, બાકીના અડધા હોય તો એને અડધા કરીને કેટલું કરી નાખવાનું? 1 કરી નાખવાનું. પછી 39મું છે નીચેના પૈકી કયું ચિત્ર પછી આના પછી આવશે? તો જો પેલા એક નીચે છે, પછી ઉપર છે, વળી પાછું નીચે છે, તો હવે ક્યાં આવશે? વળી પાછું ઉપર આવશે. તો જવાબ આવશે ડી. ચાલો 40માં એક અડધું હોય તો 5 પતંગ હોય ને આવું ખાલી હોય તો 3 પતંગ હોય. તો હવે આમાં કેટલા પતંગ થઈ છે? તો કે 5 ને 5 10 ને 5 15, 15 ને 3 18. તો જવાબ આવશે બી, 18. પછી 41મું છે મોનું ગુજરાતમાં રહે છે, સોનું પશ્ચિમ બંગાળમાં રહે છે,
હવે સોનુના ઘરે જવા માટે મોનુને કઈ દિશામાં મુસાફરી કરવી પડશે? તો પશ્ચિમ બંગાળમાંથી ગુજરાતમાં જવું હોય તો આપણને ખબર છે કે પશ્ચિમ બંગાળ પૂર્વમાં આવ્યું છે અને ગુજરાત પશ્ચિમમાં આવ્યું છે. હવે સોનુને ઘરે જવું હોય તો સોનુના ઘરે જવા માટે મોનુને કઈ બાજુ જવું? તો મોનુને ગુજરાતમાંથી પશ્ચિમમાં જવું હોય તો પૂર્વ દિશા તરફ જવું પડશે. ચાલો પછી આગળ 42મું, ક્રિકેટની રમતમાં એક ખેલાડી 64 રન કરીને આઉટ થઈ જાય છે. હવે એને સદી પૂરી કરવા કેટલા રનની જરૂર પડે? તો સદી પૂરી કરવી હોય તો સદી એટલે કે 100 રન. તો 100માંથી 64 રન બાદ કરી નાખો તો કેટલા રન વધે? 36 રન. ચાલો પછી 43મું, પેટર્નમાં કયો નિયમ સમાયેલો છે? 110, 220, 330 અને 440. તો આ બધામાં જો વધતા જાય છે. કેટલા કેટલા વધે છે? તો કે 110. તો જવાબ આવશે ડી, સંખ્યામાં 110 ઉમેરતા જાઓ. ચાલો પછી 44મું છે, 100ના અડધા કરી તેમાં 4ના 10 ગણા ઉમેરતા કઈ સંખ્યા મળશે? હવે 100ના અડધા કરો તો કેટલા થાય? 50. એમાં 4ના 10 ગણા કરો તો 10 ચોકને 40. તો હવે કેટલા થાય? 100ના અડધા કર્યા 50, એમાં 4ના 10 ગણા એટલે કે 40. તો 50 ને 40 કેટલા થાય? 90. તો જવાબ આવશે સી. ચાલો 45માં તમને ગ્રેસ મળી ગયો છે, બરાબર છે. એ માર્કમાં તમારે ભૂલ છે એટલે એનો તમને એક વધારાનો માર્ક મળી જાય છે. પછી 46મું છે, 2 4 4 3 6 9 4 8 16 12. તો ઉપર પ્રશ્નચિહ્નમાં કઈ આવશે? તો જવાબ આવશે બી 6. પછી 47માં આવશે સી. પછી 48માં કોડિંગમાં આવશે સી, જે 8 કે. ચાલો પછી 49માં છે, ઘરથી શાળાનો સૌથી ટૂંકો રસ્તો કયો છે? તો કે બી, 6 થી 10, 11 અને 12. પછી 50માં આવશે એ 1. 51માં સી 20 મીટર. 52માં ડી 55. પછી 53માં ગ્રેસ મળી જાય છે. 54માં ગ્રેસ મળી જશે. ચાલો પછી 55માં નીચેનામાંથી કઈ આકૃતિનો છાંયાંકિત ભાગ એક સમાન અપૂર્ણાંક દર્શાવે છે? તો એક સમાન છે તો કેટલા શેમાં આવશે? એક સમાન અપૂર્ણાંક છે તો 1, 3 અને 4 નંબરની આકૃતિમાં એક સમાન અપૂર્ણાંક રહેશે, બરાબર. ચાલો પછી 56માં બી, ચોરસ ત્રિકોણ ગોળ ગોળ, બરાબર. ચાલો પછી 57માં આવશે સી એટલે કે એ અને ડી, કે 90 અંશે ફેરવો તો એનો એ જ આકાર મળશે. પછી 58માં આવશે કયું જોડકું યોગ્ય નથી? સમય અને પ્રકાશ વર્ષનું. પછી 59માં આવશે ડી 280 કિમી. પછી 60માં આવશે ચિત્રમાં કેટલા સળિયા એવા છે જેની લંબાઈ 1 સેમી કરતાં વધુ હોય છે? તો 1 સેમી કરતાં વધુ હોય એવા કેટલા છે? તો કે 1, 2 અને 3, અને આ એક આવશે 4. તો જવાબ આવશે સી 4. ચાલો પછી ફકરો વાંચીને આ ફકરો તમારે આખો વાંચવાનો અને એના ઉપરથી જવાબ આપવાનો છે. તો 61માં આવશે એ, પરિવારને સંગમ સ્નાન કરવાનું અને બટાકા કઢાવવાનું. પછી 62માં આવશે બટાકા કાઢવા દરમિયાન કોઈ વ્યક્તિ હાજર રહેવું પડે એમ નથી. પછી 63માં આવશે એ, સંયુક્ત પરિવારમાં સૌ હળીમળીને રહેતા હશે. પછી 64માં આવશે એ, ખેડૂત પણ હશે ને ધાર્મિક પણ હશે. પછી 65માં આવશે ડી, એ પોતાનું ધારેલું કાર્ય સંપન્ન કરી શકતા હશે. પછી 66માં આવશે ડી, મમ્મી પપ્પા રાજુ પર બહુ ખુશ છે, કે નક્કી રાજુભાઈએ કોઈક લોચો માર્યો લાગે છે. પછી 67માં આવશે સી, મીનુ શાળામાં નથી આવી કારણ કે એ બીમાર છે. પછી 68માં આવશે બી, એણે સામેનાની વાતનો ઇનકાર કર્યો. પછી 69માં ડી, કે હું ને ચંદુ છાનામાના કાતરિયામાં બેઠા. તો કાતરિયાનો અર્થ શું થાય? તો કે છેક છાપરાની નીચેની નીચે મેળો. પછી 70મું છે, અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દો કયો છે? કે પેઠે, રીતે, માફક, થકી. તો થકી શું આવશે? અલગ. પછી 71મું છે, ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો. ચકલીને પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો. જવાબ આવશે બી. પછી 72માં છે, સમાનાર્થી શબ્દોની ખોટી જોડ કઈ છે? તો કે બી, ઉછંગ અને ઉમંગ, એ ખોટું છે. પછી 73માં સાચી જોડણી કઈ છે? તો કે સી, એપાર્ટમેન્ટ. પછી 74મું છે, નીચેના કયા વાક્યમાં એક જ ક્રિયા દર્શાવી છે? તો કે ડી, વાત વાતમાં છેલ્લા વાક્યે આવ્યા. પછી 75મું છે, થાપ આપી એટલે કે છેતરવું, એ. પછી 76મું છે, જયદીપે ડઝન કેળા ખરીદ્યા. એમાં વિશેષણ શું છે? તો કે બી, ડઝન. પછી 77મું છે, નીચેનામાંથી કયું પાત્ર રામાયણમાં નથી? તો કે ડી, ગાંધારી છે એ રામાયણમાં નથી પણ કેમાં છે? મહાભારતમાં છે. પછી 78મું, બાળક શાંતિથી ઊંઘી ગયું. વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે? તો કે બી, શાંતિથી. પછી 69મું છે, મેં નવું કેલેન્ડર લીધું અને ખાલી જગ્યાએ ખીલી પર ટીંગાડ્યું. તો કે અને. તો કે એ. પછી 80મું છે, વિરામચિહ્નનો સાચો ઉપયોગ ના થયો એવું વાક્ય કયું છે? તો કે સી, તેણે કહ્યું કે આપણે સૌ સાથે જઈશું. પછી 81મું છે, અંગ્રેજી વિષય છે.
સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. તો જો કેટરપિલરનો કયો શબ્દ સાચો છે? તો કે બી. પછી 82 છે પ્લરલ ઓફ બટરફ્લાઇઝ. તો પ્લુરલ એટલે કે બહુવચન. તો કે જવાબ આવશે ડી, બટરફ્લાઇઝ. પછી 83 છે સિલેક્ટ ધ ઓડ વર્ડ. ઓડ વર્ડ એટલે કે અલગ પડતો હોય. ખોખો, કબડ્ડી, ફૂટબોલ આમાં અને ચેસ, એમાંથી અલગ કયું પડે છે? તો કે સી, ચેસ. પછી 84 છે આઈ હેવ સીન યુ સમવેર ડુ યુ આઈ નો ખાલી જગ્યા ક્વેશ્ચન માર્ક. તો જવાબ આવશે એ, યુ. પછી 85 છે આઈ હેવ નોટ ઇટન એનીથિંગ સિન્સ મોર્નિંગ ખાલી જગ્યા આઈ ફીટ અનવેલ. તો જવાબ આવશે એ, બીકોઝ. પછી 86 છે વી ખાલી જગ્યા વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ. તો જવાબ આવશે વેર. પછી 87 છે ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન. તો કે સી, વાય. પછી 88 છે બોક્સનું બહુવચન શું થાય? તો કે બી, બોક્સીસ. પછી 89 લીંબુનો સ્વાદ કેવો હોય? તો કે ડી, સાઉર, ખાટો. પછી 90 છે સી ઇઝ નીતા. તો કે બી. પછી 91 છે અંક એવं શબ્દો की सही जोड़ पहचानिए. 49 ये साचું છે. પછી टिंडोड़ा को हिंदी में क्या कहते हैं? तो કે डी, चचेरीडा. चचेरीडा, बराबर. चलो પછી 93 शब्दकोश के अनुसार कौन सा शब्द दूसरे क्रम में आएगा? तो कि ए, कृषि. પછી 94 છે સહી વાક્ય પહેચાનીએ. તો કે ડી, એ રાજા હે. પછી 95 છે ભિન્ન શબ્દ પહેચાનીએ. તો કે ડી, અરહર. ચલો 96 શું સંકેત આપ્યો છે? તો કે આગે સી, આગે ચોડા રાસ્તા છે એટલે કે પોળો રાસ્તો છે. પછી 97 ખાલી જગ્યા કિતાબો में महाभारत की बात है. तो जवाब આવશે બી, ઇન. પછી 98 છે વિલોમ શબ્દ की गलत जोड़. એટલે વિલોમ એટલે કે વિરોધાર્થી શબ્દ. એટલે કે વિલોમ એટલે કે વિરોધાર્થી શબ્દની ખોટી જોડ છે એ તમારે કહેવાનું છે. તો કઈ છે? તો કે સી, દારિયા અને સારી. એ ખોટી છે, બાકી બધી સાચી છે. આગેનું વિરોધી પીછે, છોટાનું બડા, ધૂપનું છાવ. પછી 99 છે વાક્ય પૂર્ણ કીજીએ. હમ ખેલ રહે હે. તો જવાબ આવશે ડી. પછી 100 છે બાગ મેં સુંદર ફૂલ ખिलते हैं. વાક્ય મેં વિશેષણ કોણ હે? તો કે સી, સુંદર. પછી 101 ગુજરાતમાં કઈ નદી વહે છે? તો કે એ, તાપી, નર્મદા, મચ્છુ, પૂર્ણા અને વિશ્વામિત્રી. પછી 102 જંગલના હકના કાયદા 2007 પ્રમાણે જંગલની રક્ષાનું કામ કોના દ્વારા થવું જોઈએ? તો કે બી, ગ્રામસભા દ્વારા. પછી 103 દિવાલ ઓળંગી લીધી પાઠ પ્રમાણે રમત રમતી વખતે શું યાદ રાખવું જોઈએ? તો કે સી, હું ખેલાડી છું. પછી 104 લેહને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે સી, ઠંડુ રણ. પછી 105 મિઝોરમ રાજ્યના લોકો જે નૃત્ય કરે તે કયા નામથી ઓળખાય? તો કે એ, ચેરાવ નૃત્ય. પછી 106 અડી કડી વાવની વિશેષતા શું છે? તો કે ડી, ઉપરની ત્રણેય. તો કે પૂર્વ પશ્ચિમ 300 ફૂટ લાંબી છે, ઉત્તર દક્ષિણ 10.5. આ વાવમાં કુલ 166 પગથિયા છે. પછી 107 સાબરમતી નદી પર કયો બંધ છે? તો કે બી, ધરોઈ બંધ. પછી 108 વાઘનું કયું અંગ ખૂબ જ સંવેદનશીલ છે અને તેને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે? તો કે બી, મૂછ. પછી 109 બ્રેલ લિપિ કેટલા ટપકા આધારિત લિપિ છે? તો કે એ, 6 ટપકા આધારિત. પછી 110 નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે? તો કે સી, ઉત્તર. પછી 111 આપેલા વિધાનમાં ખોટું વિધાન કયું છે? તો કે બી, ઈસવીસન 2011 સુનિતા વિલિયમે લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી. ખોટું છે, બાકી બધું સાચું છે. એમાં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર ઉપર ચાલનાર પ્રથમ માણસ હતા. પછી સુદ એકમથી પૂનમ સુધી અજવાળિયું કહેવાય અને વદ એકમથી અમાસ સુધી અંધારિયું કહેવાય. પછી 112 ઉપર કીટનો કિલ્લો કયા શહેરમાં છે? તો કે ડી, જુનાગઢ. પછી 113 નીચેનામાંથી કયો પદાર્થ પાણી ઉપર તરે? તો કે ડી, બરફ. પછી 114 કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય? તો કે એ, મોટું આંતરડું. પછી 115 કયો કારીગર કુહાડી અને દાંતરડું બનાવે? તો કે સી, લુહાર. પછી 116 શરીરમાં શક્તિ મેળવી રાખનાર નીચેનામાંથી શું મદદરૂપ થાય? તો કે એ, વિટામિન સી. પછી 117 નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે? તો કે સી, માછલી. પછી 118 સાપ વિશે નીચેનામાં શું સાચું નથી? તો કે સાપને 4 પોલા દાંત હોય. ખોટું છે. સાપ કરડે ત્યારે ઝેર એના દાંત દ્વારા માણસના શરીરમાં પ્રવેશે. કાળોતરો ઝેરી સાપ છે. પછી સાપને કરડ્યા પછી બચવા માટેની દવા સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે. ચાલો પછી 19 છે શિકારી છોડ તરીકે જાણીતો કયો છોડ છે? તો કે બી, કળશમાણા. પછી 120 નીચેના ખાદ્ય પદાર્થ અને મૂળ ઉત્પાદક દેશની કઈ જોડ સાચી છે? તો કે એ, ભીંડા આફ્રિકામાં થાય છે. ચાલો અહીંયા તમારું આ સેટનું પેપર, જ્ઞાન સેતુનું પેપર પૂરું થાય છે. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ગામડાના વિદ્યાર્થી સુધી પણ આપણો વિડીયો શેર કરજો. આ ઓફિશિયલ જે રાજ્ય પરીક્ષા બોર્ડ લે છે એનું ઓરિજિનલ આન્સર કી છે.
બરાબર એ જ આન્સર મૂક્યા છે, જે એ ધ્યાન રાખજો, આપણા જાતે બનાવેલા જવાબ નથી. બરાબર છે. વિડીયો ગમે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ને આપણો વિડીયો ગમે તો વોટ્સઅપ દ્વારા પણ તમે તમારા મિત્રો સુધી પહોંચાડી શકો છો. વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.